Hello everyone. Today's our topic is figure matrix. Figure matrix. આ જે ટોપિક છે એ કંઈક તમે કોડિંગ ડીકોડિંગ ભણી ગયા બરાબર એના જેવો ટોપિક છે. કોડિંગ ડીકોડિંગમાં તમે શું કરતા હતા કે કોઈ ચોક્કસ પેટર્નથી કોડિંગ કરેલું હોય તો તમે એને આઈડેન્ટિફાઈ કરતા હતા કે આ પેટર્ન ફોલો થાય છે બરાબર, આ લોજિક ફોલો થાય છે. ઓકે, તો અહીંયા પણ તમે એવું જ કરશો, પણ અહીંયા તમને ફિગર્સ આપેલી હશે મેટ્રિક્સના ફોર્મમાં બરાબર. તો એમાં કયું લોજિક ફોલો થાય છે, કઈ પેટર્ન ફોલો થાય છે એ સૌથી પહેલાં તમે આઈડેન્ટિફાઈ કરશો બરાબર. અને એ લોજિક પરથી જે મેટ્રિક્સ તમને આપેલો હશે ફિગર મેટ્રિક્સ બરાબર, એમાં કોઈ ફિગર મિસિંગ હશે તો એ કઈ ફિગર હશે એ તમે ઓપ્શન્સમાંથી સિલેક્ટ કરશો બરાબર. એટલે જે ટોપિક છે એમાં જે મિસિંગ ફિગર છે એ મિસિંગ ફિગર કઈ હોઈ શકે એ તમે આઈડેન્ટિફાઈ કરશો કે જે ફિગર તમને આપેલી છે એમાં જે લોજિક કે જે પેટર્ન ફોલો થાય છે એ પેટર્નને આઈડેન્ટિફાઈ કરીને બરાબર. સો ઇન ધીસ ટાઈપ ઓફ questions more than one set of figure is given in the form of matrix. મેટ્રિક્સના ફોર્મમાં તમને કેટલીક ફિગર આપેલી હશે બરાબર કે જે ચોક્કસ રૂલ કે ચોક્કસ લોજિક કે ચોક્કસ પેટર્ન ફોલો કરતી હશે બરાબર. એ રૂલ કે લોજિક તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કયું લોજિક ફોલો થાય છે બરાબર. અને એ ઉપરથી જે મિસિંગ ફિગર છે એ મિસિંગ ફિગર તમારે ફાઇન્ડ કરવાની છે ઓપ્શનમાંથી રાઈટ. સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે ક્વેશ્ચન કયા ટાઈપના હશે બરાબર. આપણે ક્વેશ્ચન જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. ફર્સ્ટ ક્વેશ્ચન, choose the alternative which is closely resemble the figure matrix of given figure બરાબર. આ ફિગર મેટ્રિક્સ તમને આપેલો છે અને અહીંયા કઈ ફિગર હશે એ તમારે ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે. તો કેવી રીતે ચેક કરશો? સૌથી પહેલાં તમે આ ફિગર જો ફિગર 1, ફિગર 2 અને ફિગર 3 બરાબર. તો જે ફિગર 1 છે ને ફિગર 2, તો એમાં તમે જોશો કે જે આઉટર સર્કલ છે એ સબટ્રેક્ટ થઈ જાય છે સેકન્ડ ફિગરમાં બરાબર. એવી જ રીતે અહીંયા જે સર્કલ છે એ કેન્સલ થઈ જાય છે અને છેલ્લે શું વધે છે? સ્ટાર બરાબર. એવી જ રીતે તમે અહીંયા જો કે બે સ્ક્વેર છે એની અંદર એક સર્કલ છે, જ્યારે સેકન્ડ ફિગર છે એમાં જે આઉટર સ્ક્વેર છે એ સબટ્રેક્ટ થઈ જાય છે બરાબર. અને જે થર્ડ ફિગર છે એમાં જે આ સ્ક્વેર છે એ સબટ્રેક્ટ થઈ જાય છે બરાબર. તો લોજિક શું છે કે જે આઉટર શેપ છે એ કેન્સલ થાય છે નેક્સ્ટ ફિગરમાં બરાબર. તો અહીંયા તમે જોશો તો અહીંયા 2 ટ્રાયંગલ છે એની બદલે જે અહીંયા છે જે આઉટર ટ્રાયંગલ છે એ કેન્સલ થઈ જાય છે બરાબર. તો અહીંયા જે ફિગર હશે એમાં પણ જે આઉટર ટ્રાયંગલ છે એ કેન્સલ થઈ જશે અને એ ફિગર પર શું આવશે? સ્ક્વેર આવશે રાઈટ. તો તમે જુઓ કે ઓપ્શન ડી ઇઝ કરેક્ટ રાઈટ. કરેક્ટ ઓપ્શન કયો હશે? ઓપ્શન ડી. તમે શું કર્યું કે જે ફિગર મેટ્રિક્સ તમને આપેલો છે એમાં તમે આઈડેન્ટિફાઈ કર્યું કે જે ફિગર 1, 2, 3 છે એમાં જેમ ફિગર 1, 2, 2 અને 2 થી 3 જાય છે એવી રીતે જે આઉટર શેપ છે એ કેન્સલ થાય છે બરાબર, એ સબટ્રેક્ટ થાય છે અને આપણને નેક્સ્ટ ફિગર મળે છે બરાબર. તો એવી જ રીતે એ જ રૂલ પ્રમાણે તમે આ ફિગર માટે અહીંયા જે મિસિંગ ફિગર છે બરાબર એ ફિગર તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે જે આઉટર શેપ છે એ સબટ્રેક્ટ થાય છે અને અહીંયા તમને નેક્સ્ટ ફિગર મળશે બરાબર. તો આવી રીતે તમને ફિગર મેટ્રિક્સ આપેલી હશે બરાબર. કેટલી ફિગર આપેલી છે એમાં કયો રૂલ કે કઈ લોજિક ફોલો થાય છે એ તમે આઈડેન્ટિફાઈ કરશો અને એના ઉપરથી તમે જે અહીંયા મિસિંગ ફિગર છે એ ફાઇન્ડ કરશો. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકે બરાબર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફિગર તમને આપેલી છે, ફિગર મેટ્રિક્સ આપેલો છે અને મિસિંગ ફિગર તમારે ફાઇન્ડ કરવાની છે. તો સૌથી પહેલાં તમે લોજિક આઈડેન્ટિફાઈ કરશો બરાબર. તો તમે જોશો કે અહીંયા જે ફિગર છે 1, ફિગર 2 અને ફિગર 3 બરાબર. બંનેમાં જે ક્રોસ છે એ કોમન છે બરાબર અને એક ક્રોસ આવી રીતે છે. તો તમે જોશો કે જે આ ફિગર છે બરાબર અને અહીંયા તો એ સબટ્રેક્ટ થાય છે ક્રોસ બરાબર. અને જ્યારે થર્ડ ફિગર તમને મળે છે તો જ્યાં ક્રોસ એન્ડ થાય છે બરાબર ત્યાં સર્કલ છે બરાબર. એવી જ રીતે ફર્સ્ટ ફિગરમાં અહીંયા સ્ક્વેર છે બરાબર, એ સ્ક્વેરમાં અહીંયા ક્રોસ છે. ઓકે, તો એ ક્રોસ રિમૂવ કરશો તો તમને સેકન્ડ ફિગર મળશે બરાબર. અને જે ક્રોસ છે એના જે એન્ડ પોઈન્ટ છે ત્યાં ડોટ આવશે થર્ડ ફિગરમાં બરાબર. તો તમે લોજિક જોયું કે જે ફર્સ્ટ ફિગર હતી એમાંથી આપણે ક્રોસ સબટ્રેક્ટ કરીએ તો આપણને સેકન્ડ ફિગર મળે છે અને સેકન્ડ ફિગરમાંથી થર્ડ ફિગર કેવી રીતે મળે છે કે જ્યાં ક્રોસ એન્ડ થાય છે ત્યાં સર્કલ આવે છે બરાબર. તો સેમ લોજિક તમે આ ફિગર માટે પણ એપ્લાય કરશો કે અહીંયા કોઈ ફિગર છે એના પર ક્રોસ છે તો જે સેકન્ડ ફિગર છે
બરાબર, એમાં ક્રોસ સબટ્રેક્ટ થાય છે અને જે થર્ડ ફિગર હશે તો ત્યાં જે ક્રોસ કમ્પ્લીટ થતા હશે ત્યાં સર્કલ હશે. બરાબર, તો જે આ ફિગર છે એ કંઈક આવી રીતે હશે કે જે 4 સર્કલ છે એ ફિગરની આઉટસાઇડ પર હશે. તો તમે જોશો કે જે ઓપ્શન બીમાં જે ફિગર છે એ અપ્રોપ્રિએટ છે, જે આપણે ફાઇન્ડ કરી. બરાબર, સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી. બરાબર, તો આવી રીતે જે ફિગર તમને આપેલી છે એમાં તમે સૌથી પહેલાં લોજિક ફાઇન્ડ કરશો કે કયો લોજિક ફોલો થાય છે, અને એ લોજિક ફોલો કરીને જે મિસિંગ ફિગર છે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો. બરાબર, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકો. ઓકે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ફિગર તમને આપેલી છે અને મિસિંગ ફિગર તમારે ફાઇન્ડ કરવાની છે. બરાબર, તો તમે જોશો અહીંયા કે એક એરો છે. બરાબર, એવી જ રીતે અહીંયા પણ એરો છે. તો ફર્સ્ટ તમને તો એ દેખાય છે કે જે આ એરો છે એ અહીંયા 2 છે. બરાબર, અહીંયા 3 છે અને અહીંયા 1 છે. બરાબર, એવી જ રીતે અહીંયા 3 છે, અહીંયા 2 છે અને અહીંયા 1 છે. ઓકે, બીજું તમને દેખાય છે કે અહીંયા એક સર્કલ છે, એન્ડ પોઈન્ટ પર સર્કલ છે. બરાબર, અહીંયા એક રેક્ટેંગલ છે અને અહીંયા કોઈ શેપ નથી. બરાબર, એવી જ રીતે અહીંયા રેક્ટેંગલ છે, અહીંયા એક સર્કલ છે અને અહીંયા બ્લેન્ક સ્પેસ છે. બરાબર, તો અહીંયા શું હશે? અહીંયા એક રેક્ટેંગલ છે, અહીંયા બ્લેન્ક સ્પેસ છે. તો અહીંયા જે ફિગર હશે એમાં એક સર્કલ હોવું જોઈએ. બરાબર, તો તમે ઓપ્શનમાં જોશો કે ઓપ્શનમાં દરેક ઓપ્શનમાં સર્કલ છે. બરાબર, તો તમે સેકન્ડ કેસ ચેક કરશો કે જે એરો છે અહીંયા 2 છે. બરાબર, અહીંયા 3 છે અને અહીંયા 1 છે. એવી જ રીતે અહીંયા 3 છે, અહીંયા 2 છે અને અહીંયા 1 છે. તો અહીંયા 3 અને 1 છે. બરાબર, તો અહીંયા જે ફિગર હશે એમાં 2 એરો હોવા જોઈએ. બરાબર, તો ઓપ્શન એ કરેક્ટ નહીં હોઈ શકે, ઓપ્શન બી પણ કરેક્ટ નહીં હોઈ શકે. બરાબર, એટલે ઓપ્શન સી અથવા તો ઓપ્શન ડી માંથી કોઈ ઓપ્શન કરેક્ટ હશે. બરાબર, પણ હજી આપણને બંને ઓપ્શનમાં કન્ફ્યુઝન છે. તો શું કરશું? ડાયરેક્શન ચેક કરીએ. તો તમે જુઓ, એક ડાયરેક્શન રાઈટ સાઈડ પર છે, એક અપવર્ડ છે અને આ છે ડાઉનવર્ડ. બરાબર, એવી જ રીતે અહીંયા અપવર્ડ છે, અહીંયા ડાઉનવર્ડ અને અહીંયા રાઈટ સાઈડ. તો તમે જોશો કે અહીંયા અપવર્ડ ડાયરેક્શન આવી જાય છે, રાઈટ સાઈડ આવી જાય છે. બરાબર, તો અહીંયા જે હશે એરો એ ડાઉનવર્ડ હોવો જોઈએ. બરાબર, તો તમે જોશો કે ઓપ્શન સીમાં જે ફિગર છે એમાં જે ડાયરેક્શન છે ડાઉનવર્ડ છે. બરાબર, સો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. રાઈટ, તો આવી રીતે ઘણીવાર કોઈ ઓપ્શન ન મળે. બરાબર, તો એક કરતાં વધારે સિમિલારિટી પણ તમે ચેક કરી શકો. ઓકે, સૌથી પહેલાં આપણે શું કર્યું કે નંબર ઓફ જે એરોની ડાયરેક્શન હતી એ ચેક કરી. બરાબર, 3, 2, 1. બરાબર, એવી જ રીતે અહીંયા ફોલો થાય છે 3, 2, 1, જેમાંથી 3 અને 1 આવી જાય છે. તો જે થર્ડ ફિગર હશે એમાં 2 એરો હોવા જોઈએ. બરાબર, તો આપણે શું કીધું, કોઈ ઓપ્શન એ અને બીમાંથી કોઈ ઓપ્શન કરેક્ટ નહીં હોઈ શકે. બરાબર, સેકન્ડ આપણે જોયું કે જે એન્ડ પોઈન્ટ છે એમાં સર્કલ છે, રેક્ટેંગલ છે અને બ્લેન્ક સ્પેસ છે. બરાબર, એવી જ રીતે જે સેકન્ડ ફિગર છે એમાં એકમાં રેક્ટેંગલ છે, એકમાં સર્કલ છે અને થર્ડ ફિગર બ્લેન્ક છે. તો અહીંયા જે એક ફિગર છે એમાં રેક્ટેંગલ છે, એક બ્લેન્ક છે. તો જે અહીંયા જે થર્ડ ફિગર હશે એમાં સર્કલ હોવું જોઈએ. બરાબર, તો આપણે જોયું કે ઓપ્શન સી અને ડી બંનેમાં સર્કલ છે. બરાબર, તો પછી આપણે શું કર્યું કે ડાયરેક્શન ચેક કરી કે જે ત્રણેય ફિગર છે એમાં એકમાં રાઈટ સાઈડ પર ડાયરેક્શન છે, એક અપવર્ડ છે, એક ડાઉનવર્ડ છે. બરાબર, એવી જ રીતે એ જ પેટર્ન આમાં પણ ફોલો થાય છે. બરાબર, કે એક ડાયરેક્શન રાઈટ સાઈડ પર છે, એક ડાઉનવર્ડ છે, એક અપવર્ડ છે. તો જે થર્ડ ફિગર હતી એમાં એક અપવર્ડ અને રાઈટ સાઈડ આવી ગઈ. બરાબર, તો અહીંયા જે થર્ડ ફિગર હશે એમાં જે ડાયરેક્શન હશે ડાઉનવર્ડ હશે. રાઈટ, સો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. તો આવી રીતે જે લોજિક ફોલો થાય છે, જે પેટર્ન ફોલો થાય છે એ તમે સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ કરશો. બરાબર, અને એ લોજિક અથવા તો એ પેટર્નનો યુઝ કરીને જે મિસિંગ ફિગર છે એ તમે ફાઇન્ડ કરશો. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. બરાબર, ઓકે, તો વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો આ ક્વેશ્ચન કે જે મિસિંગ ફિગર છે કે હોઈ શકે. તમે જોશો કે અહીંયા 2 સર્કલ છે. બરાબર, અહીંયા એક સર્કલ એડ થાય છે. બરાબર, જે થર્ડ ફિગર છે એમાં પણ એક સર્કલ એડ થાય છે. રાઈટ, એવી જ રીતે અહીંયા જે ફિગર છે એમાંથી અહીંયા એક શેપ એડ થાય છે. એવી જ રીતે અહીંયા એક શેપ એડ થાય છે. બરાબર, તો અહીંયા 2 સ્ક્વેર છે તો અહીંયા એક સ્ક્વેર એડ થાય છે તો 3 સ્ક્વેર થશે. બરાબર, તો અહીંયા જે ફિગર હશે એમાં પણ એક સ્ક્વેર આવી રીતે એડ થશે. બરાબર, સો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. બરાબર, અહીંયા જો ઓપ્શન ડી શું કામ નહીં આવે કે જે ડાયરેક્શન છે સ્ક્વેરની, બરાબર, એ રોટેટ થયેલી છે. બરાબર, જ્યારે અગાઉની જે ફિગર હતી એમાં કોઈ રોટેશન થતું નથી. બરાબર, એટલા માટે ઓપ્શન ડી કરેક્ટ નહીં હોઈ શકે. ઓકે, સો ઓપ્શન સી શુડ બી કરેક્ટ.
ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. બેઝિક જે મેટ્રિક્સ તમને આપેલા છે એમાંથી તમે લોજિક ફાઇન્ડ કરશો, પેટર્ન ફાઇન્ડ કરશો, બરાબર, અને એનો યુઝ કરીને તમે મિસિંગ ફિગર ફાઇન્ડ કરશો. નેક્સ્ટ, વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો. અત્યાર સુધી શું થતું હતું કે અહીંયા જે ફિગર હતી એ આપણે મિસિંગ ફિગર ફાઇન્ડ કરતા હતા, બરાબર. તો હવે અહીંયા જે ક્વેશ્ચન માર્ક છે, મતલબ કે અહીંયા કઈ ફિગર હશે તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે, બરાબર. તો સૌથી પહેલાં તમે લોજિક ફાઇન્ડ કરશો. તો તમે જોશો કે અહીંયા જે એક એરોની ડાયરેક્શન છે અપવર્ડ છે અને એક ડાઉનવર્ડ છે, બરાબર. જે સેકન્ડ ફિગર છે એમાં તમે જોશો કે જે આ એરો છે એને આવી રીતે રોટેટ કરવામાં આવે છે, બરાબર, ઓપોઝિટ ડાયરેક્શનમાં, તો આપણને સેકન્ડ ફિગર મળે છે, બરાબર. અને જે થર્ડ ફિગર મળે છે તો એ બંને એરોને આપણે ઇન્વર્ટ કરશું, બરાબર, રોટેટ કરશું આવી રીતે, તો આપણને થર્ડ ફિગર મળે છે. જોઈએ કે સેકન્ડ જે ફિગર છે એમાં પણ એવું લોજિક ફોલો થાય છે. તો એક એરો એઝ ઇટ ઇઝ અને જે સેકન્ડ એરો છે એને આપણે આવી રીતે રોટેટ કરશું, બરાબર, તો આપણને સેકન્ડ ફિગર મળે છે, બરાબર. થર્ડ ફિગર કેવી રીતે મેળવશું કે જો બંનેને આપણે રોટેટ કરીએ અને જો થર્ડ ફિગર મળે એનો મતલબ કે લોજિક ફોલો થાય છે, બરાબર. તો તમે જોશો કે જે એરોની ડાયરેક્શન છે આવી રીતે રોટેટ થાય છે, બંને એરો રોટેટ થાય છે, રાઈટ. તો લોજિક આપણે શું ફાઇન્ડ કર્યું કે જે ફર્સ્ટ ફિગર હતી, ફર્સ્ટમાંથી સેકન્ડ ફિગર કેવી રીતે આવશે કે એક એરોની ડાયરેક્શન ચેન્જ થશે, બરાબર, અને સેકન્ડમાંથી થર્ડ ફિગર કેવી રીતે આવશે તો જે બંને એરોની ડાયરેક્શન છે એ રોટેટ થશે. તો એવું લોજિક પણ અહીંયા ફોલો થશે, બરાબર, કે અહીંથી આ ફિગર કેવી રીતે આવશે કે આ એરોની ડાયરેક્શન ચેન્જ થશે, બરાબર. તો જે એરો છે આવી રીતે હશે, બરાબર, અને બંને એરોની જે થર્ડ ફિગર છે એ કેવી રીતે મળશે કે જે સેકન્ડ ફિગર આપણને મળે છે એમાં બંને એરોની ડાયરેક્શન ચેન્જ થશે, બરાબર. તો જો તમને થર્ડ ફિગર મળે છે એનો મતલબ કે જે આ ફિગર છે એ કરેક્ટ ઓપ્શન હોવો જોઈએ, બરાબર. તો ચેક કરો કયા ઓપ્શનમાં એ ફિગર છે, ઓપ્શન બી, રાઈટ. સો ઓપ્શન બી શુડ બી કરેક્ટ. ફરી વાર હું રિપીટ કરું છું, શું કરીએ છીએ આપણે કે જે બે એરોની ડાયરેક્શન આપેલી છે એમાંથી સેકન્ડ ફિગર કેવી રીતે આવશે કે એક એરોની ડાયરેક્શન આપણે ચેન્જ કરીએ છીએ, અને સેકન્ડમાંથી થર્ડ ફિગર કેવી રીતે મળશે કે બંને એરોની ડાયરેક્શન ચેન્જ કરીએ છીએ. તો એ લોજિક આપણે ફાઇન્ડ કર્યું. તો હવે એ જ લોજિકનો યુઝ કરીને આપણે આ મિસિંગ ફિગર ફાઇન્ડ કરશું, બરાબર. તો અહીંથી જે સેકન્ડ ફિગર છે કેવી રીતે આવશે કે એક એરોની ડાયરેક્શન ચેન્જ થશે, તો જે ફિગર છે આપણને કંઈક આવી રીતે મળશે, બરાબર. અને બંને એરોની ડાયરેક્શન ચેન્જ કરશું તો આપણને થર્ડ ફિગર મળશે, બરાબર. એનો મતલબ કે જે આ ફિગર છે એ કરેક્ટ ઓપ્શન હોવો જોઈએ, બરાબર. અને ઓપ્શન બીમાં એ ફિગર આપેલી છે, સો ઓપ્શન બી શુડ બી કરેક્ટ. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. ઓકે, વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો શું આવી શકે આન્સર. તો તમે ચેક કરશો કે જે વનમાંથી જે સેકન્ડ ફિગર તમને મળે છે એમાં જે આઉટર સર્કલ છે એ આપણે સબટ્રેક્ટ કરીએ, બરાબર, તો આપણને સેકન્ડ ફિગર મળે છે. અને સેકન્ડ ફિગરમાંથી થર્ડ ફિગર કેવી રીતે મળે છે કે જે સ્ક્વેર છે એને આપણે સબટ્રેક્ટ કરશું તો આપણને થર્ડ ફિગર મળે છે, બરાબર. એવી જ રીતે આના માટે ચેક કરો કે જે આઉટર સર્કલ છે એને જો આપણે સબટ્રેક્ટ કરશું તો આપણને સેકન્ડ ફિગર મળે છે, અને હજી સેકન્ડ ફિગરમાંથી આપણે જે આઉટર સર્કલ છે એને સબટ્રેક્ટ કરશું તો આપણને થર્ડ ફિગર મળે છે, બરાબર. તો આપણે લોજિક ફાઇન્ડ કર્યું. હવે એ જ લોજિકનો ઉપયોગ કરીને આપણે અહીંયા મિસિંગ ફિગર ફાઇન્ડ કરશું. તો સૌથી પહેલાં જે ટ્રાયંગલ છે આઉટર ટ્રાયંગલ એ સબટ્રેક્ટ થવો જોઈએ તો આપણને સેકન્ડ ફિગર મળે છે, બરાબર. હવે એ જ ટ્રાયંગલ જે આઉટર ટ્રાયંગલ છે એને આપણે સબટ્રેક્ટ કરશું તો અહીંયા શું મળશે, એક સર્કલ મળશે, બરાબર. તો તમે જોશો ઓપ્શન 4 જે છે એમાં સર્કલ છે, રાઈટ. સો ઓપ્શન 4 શુડ બી કરેક્ટ, રાઈટ. તો આવી રીતે જે ફિગર મેટ્રિક્સ છે એમાં એકવાર તમને લોજિક મળી જાય છે, એકવાર તમે પેટર્ન ફાઇન્ડ કરો છો કે કયો રૂલથી ફિગર મેટ્રિક્સ અરેન્જ કરવામાં આવ્યો છે, તો એ જ પેટર્નનો યુઝ કરીને તમે મિસિંગ ફિગર ફાઇન્ડ કરી શકો, રાઈટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમને ખબર છે કે કેવી રીતે મિસિંગ ફિગર ફાઇન્ડ કરવી, બરાબર. તો વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો કે શું આન્સર આવી શકશે. અહીંયા જે મિસિંગ ફિગર છે આપેલા ઓપ્શનમાંથી શું હશે. ઓકે, તો સૌથી પહેલાં તમે લોજિક ફાઇન્ડ કર્યું હશે, બરાબર. તો તમે જોયું કે ફર્સ્ટ અને સેકન્ડ અને થર્ડ, બરાબર, આ ત્રણેય ફિગરમાં તમે જોશો તો જે ફર્સ્ટ અને સેકન્ડ ફિગર છે એમાં જે કોમન પાર્ટ છે, બરાબર, આ ટ્રાયંગલ બંનેમાં કોમન છે, બરાબર. તો બંનેમાંથી જે હું સબટ્રેક્ટ કરીશ, બંનેમાં જે કોમન નથી એ થર્ડ ફિગરમાં આવે છે, બરાબર. તમે આમને એવું પણ કહી શકો કે જે ફિગર 1 અને ફિગર 2માં જે કોમન છે એ બંનેને આપણે સબટ્રેક્ટ કરશું, બરાબર, અને જે બાકીનો પોર્શન હશે આપણને ફિગર 3માં મળે છે, બરાબર. તો આ ફિગર માટે આપણે ચેક કરીએ તો એક સ્ક્વેર છે, બરાબર, અને એક ડાયગોનલ.
તો આમાંથી હું જો સ્ક્વેર અને ડાયગોનલને સબટ્રેક્ટ કરીશ અને જે બાકીનો પોર્શન વધશે તો એ મારી થર્ડ ફિગર હોવી જોઈએ. બરાબર, તો બાકીનો પોર્શન કેટલો છે? આ પોર્શન રિમેનિંગ છે. બરાબર, તો તમે જોશો કે એ જ પોર્શન આપણને થર્ડ ફિગરમાં મળે છે. બરાબર, જ્યારે ફર્સ્ટ કેસ હતો તેમાં જે આટલો પોર્શન છે બંનેમાં કોમન નથી, તો એ જે પોર્શન છે આપણને થર્ડ ફિગરમાં મળે છે. તો એનો મતલબ શું થયો કે જે ફિગર 1 અને ફિગર 2માં જે કોમન પોર્શન નથી એ આપણને ફિગર 3માં મળશે. બરાબર, તો અહીંયા જુઓ કે કોમન પોર્શન કેટલો નથી ફિગર 1 અને ફિગર 2. તો તમે જોશો કે જે આ પોર્શન છે બરાબર એ બંનેમાં કોમન નથી. બરાબર, તો અહીંયા ફિગર શું હોવી જોઈએ? કંઈક આવી રીતે હોવી જોઈએ. બરાબર, તો ચેક કરો કયા ઓપ્શન. ઓપ્શન 4માં એવી ફિગર આપેલી છે, રાઈટ. સો ઓપ્શન 4 શુડ બી કરેક્ટ. બરાબર, તો આવી રીતે તમે એકવાર લોજિક ફાઇન્ડ કરો છો તો તમે જે મિસિંગ ફિગર છે એ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો. બરાબર, તો અહીંયા જે બંને ફિગર છે એમાં જે કોમન પોર્શન નથી એ આપણને થર્ડ ફિગરમાં જોવા મળે છે અને એ આપણો આન્સર હશે. રાઈટ, તો આવી રીતે લોજિક એકવાર તમને મળી જાય પછી તમે ઇઝીલી મિસિંગ ફિગર ફાઇન્ડ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો કે મિસિંગ ફિગર શું હશે. તો તમે જોશો કે જે ત્રણેય ફિગર છે એમાં એક ફિગરમાં અહીંયા સ્ક્વેર છે, રેક્ટેંગલ છે, એક ફિગરમાં સર્કલ છે અને એક ફિગરમાં ટ્રાયંગલ છે. બરાબર, એવી જ રીતે અહીંયા એક ફિગરમાં ટ્રાયંગલ છે, એકમાં રેક્ટેંગલ છે અને એકમાં સર્કલ છે. બરાબર, તો તમે જોશો કે જે મિસિંગ પાર્ટ છે એમાં અહીંયા સર્કલ ઇન્ક્લુડેડ છે. બરાબર, ટ્રાયંગલ આવી ગયું, તો અહીંયા રેક્ટેંગલ હોવું જોઈએ. બરાબર, તો તમે જોશો કે જે તમને ઓપ્શન આપેલા છે ઓપ્શન એમાં રેક્ટેંગલ છે, રાઈટ. સો ઓપ્શન એ શુડ બી કરેક્ટ, રાઈટ. તો આવી રીતે તમે લોજિક ફાઇન્ડ કરી શકો કે જે ફિગર્સ તમને આપેલી છે એ ફિગરને ઓબ્ઝર્વ કરો એમાં શું કોમન છે. બરાબર, અથવા તો જે 1, 2 અને જે 3 ફિગર છે એમાં કેવી રીતે પેટર્ન ફોલો થાય છે. બરાબર, અને એકવાર એ તમને પેટર્ન મળી જશે તો તમે ઇઝીલી ક્વેશ્ચનનો આન્સર ફાઇન્ડ કરી શકશો. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. નેક્સ્ટ, ફિગર 1, ફિગર 2 અને ફિગર 3. ઓકે, તો તમે જોશો કે જે ફિગર 1 અને ફિગર 2 છે એમાં જે આ પોર્શન છે એ બંનેમાં કોમન છે. બરાબર, અને જે થર્ડ ફિગર આપણને મળે છે એ એવી મળે છે કે જે બંનેમાં કોમન ન હોય. બરાબર, બંનેમાં કોમન ન હોય. થર્ડ ફિગર આપણને શું મળે છે કે જે બંનેમાં કોમન ન હોય. બરાબર, તો એ જ પેટર્ન અહીંયા ફોલો થશે કે બંને જે ફિગર છે એમાં આ પોર્શન કોમન છે. બરાબર, અને આ બંને પોર્શન કોમન નથી. તો જે થર્ડ ફિગર છે આપણને શું મળે છે કે જે બંનેમાં કોમન નથી. બરાબર, તો એ જ લોજિક અહીંયા પણ ફોલો થશે કે જે બંને ફિગરમાં કોમન નથી એ ફિગર આપણને અહીંયા જોવા મળશે. બરાબર, તો તમે જોશો કે જે આ પોર્શન છે એ બંનેમાં કોમન છે, રાઈટ. તો હવે જે થર્ડ ફિગર છે મિસિંગ ફિગર એ શું હોવી જોઈએ? તો એક એરો ડાયરેક્શન આ બાજુ છે. બરાબર, અને એક આ બાજુ આ એરોની વાત કરું છું. બરાબર, તેને આપણે આવી રીતે ડ્રો કરી શકીએ. એવી જ રીતે આ એરો પણ છે આવી રીતે. બરાબર, અને આ એરો પણ છે આવી રીતે. ઓકે, તો જે મિસિંગ ફિગર છે એ કંઈક આવી રીતે હોવી જોઈએ. તો ચેક કરો કયા ઓપ્શનમાં આ ફિગર છે. તો તમે જોશો કે ઓપ્શન થર્ડ ઓપ્શન છે એમાં એવી કંઈક ફિગર આપેલી છે, રાઈટ. સો ઓપ્શન 3 શુડ બી કરેક્ટ, રાઈટ. ઓપ્શન 3 શુડ બી કરેક્ટ. તો આવી રીતે કોઈ પોર્શન કોમન છે અથવા તો 1, 2 ફિગરમાં કોઈ કોમન પોર્શનને સબટ્રેક્ટ કરવામાં આવે છે. બરાબર, અથવા તો એની જગ્યાએ એવું પણ હોઈ શકે કે જે કોમન પોર્શન હોય એ જ થર્ડ ફિગરમાં આવતો હોય. બરાબર, અથવા તો ફોર એક્ઝામ્પલ હમણાં આપણે સર્કલ જોયું તો સર્કલ નંબર ઓફ સર્કલ ઇન્ક્રીઝ થતા હોય. બરાબર, તો એકવાર તમે લોજિક ફાઇન્ડ કરો છો કે ફર્સ્ટમાંથી સેકન્ડ ફિગર અને સેકન્ડ ફિગરમાંથી થર્ડ ફિગર કેવી રીતે આવશે. બરાબર, તો જે મિસિંગ ફિગર છે તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો, રાઈટ. નેક્સ્ટ હોય, ઓકે, વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો ક્વેશ્ચન કે જે મિસિંગ ફિગર છે ત્યાં શું કયો ઓપ્શન કરેક્ટ હોઈ શકે. તો તમે જોશો કે અહીંયા એક સ્ક્વેર છે, અહીંયા 2 છે અને અહીંયા 3 છે. બરાબર, સેકન્ડ ફિગર છે એમાં 2 રેક્ટેંગલ છે. બરાબર, અહીંયા 4 છે અને અહીંયા 6 છે, રાઈટ. તો તમે જોશો કે જે ફર્સ્ટમાંથી જે સેકન્ડ ફિગર મળે છે એમાં એક રેક્ટેંગલ ઇન્ક્રીઝ થાય છે. બરાબર, સેકન્ડમાંથી થર્ડ ફિગર કેવી રીતે મળે છે કે એક રેક્ટેંગલ ઇન્ક્રીઝ થાય છે,
બરાબર. એવી જ રીતે ફર્સ્ટ ફિગરમાંથી સેકન્ડ ફિગર કેવી રીતે મળે છે કે 2 રેક્ટેંગલ ઇન્ક્રીઝ થાય છે. બરાબર. એવી જ રીતે અહીંયા પણ 2 ઇન્ક્રીઝ થાય છે. બરાબર. હવે અહીંયા જુઓ કે કેટલા રેક્ટેંગલ છે 3. બરાબર. અને અહીંયા કેટલા છે 6. એનો મતલબ કે અહીંયા 3 રેક્ટેંગલ ઇન્ક્રીઝ થાય છે. બરાબર. તો અહીંયા જે ફિગર હશે એમાં પણ 3 રેક્ટેંગલ ઇન્ક્રીઝ થશે. બરાબર. એટલે અહીંયા 6 છે, 6 રેક્ટેંગલ છે અને અહીંયા 3 એડ થશે. તો અહીંયા કેટલા રેક્ટેંગલ હોવો જોઈએ 9. બરાબર. એટલે જે ઓપ્શનમાં 9 રેક્ટેંગલ હોય એ ઓપ્શન તમારો કરેક્ટ હશે. રાઈટ. સો ઓપ્શન 3 9 રેક્ટેંગલ છે. બરાબર. સો ઓપ્શન 3 શુડ બી કરેક્ટ. બરાબર. શું જોઈએ, શું આપણે આઈડેન્ટિફાઈ કર્યું કે જે ફિગર 1 માંથી ફિગર 2 આપણને મળે છે દરેકમાં જે ફર્સ્ટ ફિગર હતી એમાં એક રેક્ટેંગલ ઇન્ક્રીઝ થાય છે. બરાબર. જે સેકન્ડ રો છે એમાં દરેક ફિગરમાં 2 રેક્ટેંગલ ઇન્ક્રીઝ થાય છે અને જે થર્ડ ફિગર છે એમાં દરેક ફિગરમાં 3 રેક્ટેંગલ ઇન્ક્રીઝ થાય છે. રાઈટ. તો આપણે ચેક કર્યું કે જે મિસિંગ ફિગર હશે એમાં કેટલા રેક્ટેંગલ હોવા જોઈએ. રાઈટ. સો ઓપ્શન 3 શુડ બી કરેક્ટ. નેક્સ્ટ, વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો કે 4માંથી કયો ઓપ્શન કરેક્ટ હશે. તો તમે ફર્સ્ટ ફિગરમાં જોશો કે અહીંયા લાઇન્સ છે, જે ટ્રાયંગલ છે. બરાબર. એમાં એક ટ્રાયંગલમાં લાઇન્સ છે. બરાબર. એકમાં બ્લેક પોર્શન છે અને એક ટ્રાયંગલ બ્લેન્ક છે. બરાબર. એવી જ રીતે અહીંયા એક ટ્રાયંગલ બ્લેન્ક છે, એકમાં લાઇનિંગ છે અને એક પોર્શન બ્લેન્ક છે. બરાબર. તો જે થર્ડ ફિગર છે એમાં એક બ્લેક બ્લેન્ક ટ્રાયંગલ આવી ગયું. બરાબર. એક લાઇનિંગ પોર્શન આવી ગયું. તો અહીંયા જે શેપ હશે એમાં ડાર્ક બ્લેક પોર્શન હશે. બરાબર. એનો મતલબ કે ઓપ્શન 2 અને ઓપ્શન 4 માંથી કોઈ એક ઓપ્શન કરેક્ટ નહીં હોઈ શકે. બરાબર. ઓપ્શન 1 અથવા તો ઓપ્શન 3 માંથી કોઈ એક ઓપ્શન કરેક્ટ હશે. બરાબર. હવે શું ચેક કરશો, બીજું કંઈક ચેક કરશો કે તમે ડોટ જો જે સર્કલ છે. બરાબર. અહીંયા ડાર્ક છે, અહીંયા સર્કલ છે અને અહીંયા ફરી બ્લેક સર્કલ છે. બરાબર. જે સેકન્ડ ફિગર છે એમાં એક સર્કલ છે, એક ડોટ છે અને એક સર્કલ છે. રાઈટ. તો એનો મતલબ કે 2 ડોટ 1 સર્કલ. રાઈટ. અથવા તો 2 સર્કલ અને 1 ડોટ હોવો જોઈએ. તો અહીંયા એક ડોટ છે, એક સર્કલ છે. તો અહીંયા જે ફિગર હશે એમાં પણ ડોટ હોવો જોઈએ. રાઈટ. સો ઓપ્શન 3 છે એમાં એક ડોટ છે. રાઈટ. સો ઓપ્શન 3 શુડ બી કરેક્ટ. રાઈટ. શું આપણે ચેક કર્યું કે જે ટ્રાયંગલ છે એમાં 3 પેટર્ન ફોલો થાય છે. એક ટ્રાયંગલ બ્લેન્ક છે, એક ડાર્ક બ્લેક છે અને એક લાઇનિંગ પોર્શન છે. બરાબર. તો જે મિસિંગ ફિગર હતી એમાં એક બ્લેન્ક પોર્શન આવી ગયું, એક લાઇનિંગ પોર્શન આવી ગયું. તો અહીંયા જે ફિગર હશે એ ડાર્ક બ્લેક હશે. બરાબર. તો ઓપ્શન 1 અથવા ઓપ્શન 3 માંથી કોઈ એક ઓપ્શન કરેક્ટ હશે. રાઈટ. હવે પછી ચેક કર્યું કે ડોટ અને સર્કલ. બરાબર. તો જ્યારે પણ જે ફિગર છે એમાં બંને ડોટ અને એક સર્કલ હોય છે. બરાબર. જે સેકન્ડ ફિગર છે એમાં બંને સર્કલ અને એક ડોટ છે. રાઈટ. તો આવી રીતે તમે લોજિક ફાઇન્ડ કરીને ક્વેશ્ચનનો આન્સર ફાઇન્ડ કરી શકો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે. અત્યાર સુધી તમને 9 ફિગર આપેલી હતી. બરાબર. તમને 9 ફિગર આપેલી હતી અને એ ઉપરથી તમે મિસિંગ ફિગર ફાઇન્ડ કરતા હતા. હવે તમને 4 ફિગર આપેલી છે અને આ 4 ફિગરમાંથી તમારે મિસિંગ ફિગર ફાઇન્ડ કરવાની છે. તો કેવી રીતે કરશો? લોજિક સેમ છે. સૌથી પહેલાં તમે લોજિક અથવા તો પેટર્ન આઈડેન્ટિફાઈ કરશો. બરાબર. અને એ પેટર્નથી તમે આ મિસિંગ ફિગર ફાઇન્ડ કરશો. તો તમે જોશો કે જે ફિગર 1 છે અને ફિગર 2 છે. તો જે ફિગર 2 છે એ ફિગર 1 નો એક પાર્ટ છે. બરાબર. જો તમે આ ફિગરમાંથી આ પોર્શન અને આ પોર્શન સબટ્રેક્ટ કરશો. બરાબર. તો તમને ફિગર 2 મળશે. એનો મતલબ કે જે ફિગર 2 છે એ ફિગર 1 નો એક પાર્ટ છે. બરાબર. પણ એક્ઝેક્ટ એ ફિગર નથી. રાઈટ. તો તમે હવે જે ઓપ્શન્સ તમને આપેલા છે એમાંથી તમે એ ચેક કરશો કે જે ફિગર 2 છે એ કયા ઓપ્શનમાં ફિગરનો પાર્ટ છે. બરાબર. એક્ઝેક્ટ ફિગર નથી. તો તમે જોશો કે ઓપ્શન બી એક્ઝેક્ટ એ જ ફિગર છે. તો એનો મતલબ કે ઓપ્શન બી કરેક્ટ ન હોઈ શકે. બરાબર. ઓપ્શન એ તો એમાં જે આ ક્રોસ છે એ રોટેટ થાય છે એનો મતલબ કે આ ઓપ્શન પણ કરેક્ટ ન હોઈ શકે. બરાબર. એવી જ રીતે અહીંયા પણ કે જે ઓપ્શન ડીમાં જે ફિગર છે એ રોટેટ થાય છે. બરાબર. તમે ઓપ્શન સી જોશો તો તમે જોશો કે જે ફિગર 2 છે. બરાબર. એ ઓપ્શન સીમાં જે ફિગર આપેલી છે એનો એક પાર્ટ છે. બરાબર. સો ઓપ્શન સી શુડ બી કરેક્ટ. રાઈટ. ઓપ્શન સી શુડ બી કરેક્ટ. બરાબર. તો અત્યાર સુધી જે તમે ફિગર મેટ્રિક્સમાં ફાઇન્ડ કરતા હતા કે લોજિક ફાઇન્ડ કરો, પેટર્ન ફાઇન્ડ કરો અને એ ઉપરથી મિસિંગ ફિગર ફાઇન્ડ કરો. બરાબર. તો એ જ પ્રોસેસ તમે આમાં પણ કરશો. બરાબર. તમે લોજિક ફાઇન્ડ કરશો અને પછી જે મિસિંગ ફિગર છે એને તમે આઈડેન્ટિફાય
કરશું. બરાબર, ઘણીવાર જે ફિગર્સ તમને આપેલી છે મિરર ઇમેજ પણ હોઈ શકે, વોટર ઇમેજ પણ હોઈ શકે, રાઈટ, ફિગરને રોટેટ કરીને પણ તમને આપેલી હોય, રાઈટ. તો એ સૌથી પહેલાં તમે લોજિક ફાઇન્ડ કરશો અને એ પરથી તમે મિસિંગ ફિગર ફાઇન્ડ કરશો. નેક્સ્ટ, વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો. તો તમે જોશો કે જે ફિગર 1 છે, બરાબર, એમાં જે આ બંને પાર્ટ છે, બંને પાર્ટને હું રોટેટ કરીશ તો કંઈક આવી રીતે થશે, બરાબર, અને આ જે પોર્શન છે આવી રીતે થશે, અને બંનેને હું જો જોઈન કરીશ તો જે છે સેકન્ડ ફિગર મને મળશે, બરાબર. જે પોર્શન ફિગર 1માં જે પાર્ટ્સ મને આપેલા છે એને જો હું જોઈન કરીશ તો મને સેકન્ડ ફિગર મળશે. તો એના માટે સેમ લોજિક આના માટે પણ એપ્લાય થશે, બરાબર, કે જે ફિગર 1 છે એના જે બે પોર્શન છે એને હું જોઈન કરીશ, બરાબર, અને જે ફિગર મળશે એ ફિગર 2 હશે, રાઈટ. તો તમે જુઓ જે ઓપ્શન બી છે એમાં જે ફિગર છે એ જો આ બંને પોર્શનને હું જોઈન કરીશ તો મને આવી ફિગર મળશે, સર્કલ મળશે, રાઈટ. સો ઓપ્શન બી શુડ બી કરેક્ટ. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય, બરાબર. જ્યારે ફિગર મેટ્રિક્સ હોય તો સૌથી પહેલાં લોજિક ફાઇન્ડ કરશો. એ મિરર ઇમેજ હોઈ શકે, વોટર ઇમેજ હોઈ શકે, કોઈ શેપ રિપીટ થતા હોય, બરાબર, સિક્વન્સ હોઈ શકે, ટ્રાયંગલ, રેક્ટેંગલ અને સર્કલ હોઈ શકે, બરાબર. પછી જે ફિગર છે કોઈ કોમન પોર્શન હોય બંને ફિગરનો તો એ તમને થર્ડ ફિગરમાં આપેલો હોય, બરાબર, અથવા તો જે કોમન પોર્શન નથી એ તમને થર્ડ ફિગરમાં આપેલો હોય. તો એ લોજિક તમે ફાઇન્ડ કરશો અને એ ઉપરથી તમે મિસિંગ ફિગર ફાઇન્ડ કરશો, રાઈટ. નેક્સ્ટ, ગ્રુપિંગ ઓફ આઈડેન્ટિકલ ફિગર્સ. અત્યાર સુધી તમે જોયું કે જે મેટ્રિક્સ ફિગર આપેલી હતી એમાં કોઈ ફિગર મિસિંગ હતી, બરાબર, અને એ ફિગર તમે આઈડેન્ટિફાઈ કરતા હતા. હવે શું થશે ગ્રુપિંગ ઓફ આઈડેન્ટિકલ ફિગર, કે ફિગર્સ તમને આપેલી હશે, બરાબર, અને એમાંથી આઈડેન્ટિકલ ફિગર્સ ને ગ્રુપ તમને આપેલા હશે, બરાબર, 1 2 3 6 4 5, બરાબર. તો કરેક્ટ જે ઓપ્શન્સ તમને આપેલા છે એ ઓપ્શન્સમાંથી તમારે ચેક કરવાનું છે કે જે ફિગર્સ તમને આપેલી છે એમાંથી કઈ ફિગર આઈડેન્ટિકલ હશે. ઓકે, ચૂઝ ધી કરેક્ટ સિક્વન્સ ઓફ વિચ આર ગ્રુપ ઓફ આઈડેન્ટિકલ ઇમેજીસ. જે 6 ઇમેજ તમને આપેલી છે એમાંથી કઈ ઇમેજ આઈડેન્ટિકલ હશે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, રાઈટ. તો ઓપ્શન 1 તમે જોશો તો ફર્સ્ટ ગ્રુપ છે 1 and 2. તો ફિગર 1 અને ફિગર 2 છે એ તમે જોશો તો જે લાઇન છે, બરાબર, એ શેપને 2 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે છે, બરાબર. જે ગ્રુપ 1 અને 2 છે, બરાબર, તો આ બંને ફિગર એવી છે કે જે 2 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે, રાઈટ. સેકન્ડ ગ્રુપ છે 3 અને 6. તો તમે જોશો કે જે 3 અને 6 છે એમાં જે આ પોર્શન છે બંનેમાં કોમન છે, મતલબ આને આપણે આઈડેન્ટિકલ ફિગર કહી શકીએ, બરાબર. અને 4 5, તો 4 અને 5 જે ફિગર છે એમાં આ પોર્શન છે એ કોમન છે, તો આ બંને ફિગરને પણ આપણે આઈડેન્ટિકલ ફિગર કહી શકીએ, બરાબર. તો જે ગ્રુપ્સ આપેલા છે એ ત્રણેય ગ્રુપ્સમાં જે ફિગર છે આઈડેન્ટિકલ છે, બરાબર. સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ઓપ્શન ડી તમે જુઓ ફિગર 1 and 6, બરાબર. તો ફિગર 1 and 6માં કોઈ પોર્શન કોમન નથી, બરાબર. અહીંયા જે શેપ છે આવી રીતે છે, અહીંયા ટ્રાયંગલ છે, બરાબર. તો એમાં કોઈ સિમિલારિટી નથી, કોઈ આઈડેન્ટિકલ પોર્શન નથી, બરાબર. તો આ ઓપ્શન કરેક્ટ ન હોઈ શકે. એવી જ રીતે 1 અને 5, બરાબર. તો અહીંયા સેમી સર્કલ છે, અહીંયા ટ્રાયંગલ છે, તો આ પણ પોર્શનમાં કંઈ ફિગરમાં કંઈ કોમન નથી, બરાબર. તો આ ઓપ્શન પણ કરેક્ટ નહીં હોઈ શકે. તો તમે શું કરશો કે જે ગ્રુપ તમને આપેલા છે ફિગરમાં, બરાબર, તો એ ફિગર કઈ ફિગર આઈડેન્ટિકલ છે એ તમે આઈડેન્ટિફાઈ કરશો અને એ પરથી તમે ઓપ્શન સિલેક્ટ કરશો, બરાબર. સો ઓપ્શન એ શુડ બી કરેક્ટ. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે કે કેવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકે, કે જે ફિગર તમને આપેલી છે એમાંથી જે આઈડેન્ટિકલ ફિગર છે, બરાબર, એના ગ્રુપ્સ જો કરેક્ટ હોય તો એ તમારે ઓપ્શનમાંથી ફાઇન્ડ કરવાના છે. ઓકે, નેક્સ્ટ, વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો કે આમાંથી કઈ ફિગર આઈડેન્ટિકલ હશે. ઓપ્શન એ ચેક કરીએ 2 and 3, બરાબર. તો તમે જુઓ જે ફિગર 2 અને ફિગર 3 છે તો એ સર્કલ છે અને સ્ક્વેર છે, પણ જે આ ક્રોસ છે એ ફિગરને 4 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે, બરાબર. જે ક્રોસ છે એ બંને ફિગરને 4 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે, તો આપણે એવું કહી શકીએ કે જે આ બંને ફિગર છે આઈડેન્ટિકલ હોઈ શકે, બરાબર. 4 and 6, તો તમે જોશો કે જે સર્કલની અંદર સર્કલ છે, બરાબર. એવી જ રીતે અહીંયા સ્ક્વેરની અંદર સ્મોલર સ્ક્વેર છે, બરાબર. તો આ બંને ફિગરને પણ આપણે આઈડેન્ટિકલ કહી શકીએ. ઓકે, 5 and 1,
ઓકે, તો બંને ટ્રાયંગલ છે અને બંને ટ્રાયંગલમાં જે આ પોર્શન છે કોમન છે, બરાબર. તો આ ફિગર, બંને ફિગરને પણ આપણે આઈડેન્ટિકલ કહી શકીએ, બરાબર. તો આ જે બધા ગ્રુપ છે એ બધા જ આઈડેન્ટિકલ ફિગરના ગ્રુપ છે, બરાબર. સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. તમે જુઓ 1 અને 3, તો 1માં ટ્રાયંગલ છે, થર્ડ ફિગરમાં સ્ક્વેર છે, બરાબર. તો આ બંને ફિગરમાં કોઈ સિમિલારિટી નથી, કોઈ આઈડેન્ટિકલ પોર્શન નથી. એવી જ રીતે જે બાકીના ઓપ્શન છે એમાં પણ જે ગ્રુપ્સ તમને આપેલા છે એ ગ્રુપ્સમાં જે ફિગર્સ તમને આપેલી છે એમાં કોઈ સિમિલર પોર્શન નથી, બરાબર, કે કોઈ આઈડેન્ટિકલ પોર્શન નથી કે એનું તમે ગ્રુપ ફોર્મ કરી શકો, બરાબર. કોઈ બેઝિક રૂલથી તમે એને ગ્રુપ બનાવી શકો, બરાબર. જ્યારે ઓપ્શન એમાં જોયું કે જે 2 અને 3 ગ્રુપ છે, તો આપણે એવું લોજિક ફાઇન્ડ કર્યું કે જે ફિગર છે એના 4 ઇક્વલ પાર્ટ્સ કરે છે, બરાબર. એ લોજિકથી આપણે કીધું કે જે બંને ફિગર છે આઈડેન્ટિકલ હોઈ શકે, બરાબર. એવી જ રીતે 4 અને 6, તો એમાં આપણે એવું કીધું કે જે શેપ છે એની અંદર એક સર્કલ છે, તો એની અંદર એક સ્મોલર સર્કલ છે, બરાબર. તો એ રૂલથી આપણે એવું કીધું કે આ બંને ફિગર છે એ આઈડેન્ટિકલ છે, બરાબર. તો આવી રીતે કોઈ ફિગર્સ તમને આપેલી છે તો એમાં કોઈ સ્પેસિફિક રૂલથી એ ગ્રુપ તમે ફોર્મ કરી શકો, બરાબર. અને ગ્રુપ બધા જો કરેક્ટ હોય તો એ ઓપ્શન તમારો કરેક્ટ હશે. ઓકે, તો આ ક્વેશ્ચનમાં ઓપ્શન એ ઇઝ કરેક્ટ, રાઈટ. આઈ હોપ કે તમને ખબર પડી હશે કે કેવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકે. નેક્સ્ટ, હવે તમને ખબર છે કેવી રીતે સોલ્વ કરી શકે, બરાબર. તો વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો કે જે ક્વેશ્ચન છે એમાં શું આન્સર આવશે. ફર્સ્ટ ઓપ્શન જોઈએ, 1, 3 અને 5. 1, 3 and 5. 1 and 3, તો તમે જોશો કે અહીંયા જે ફર્સ્ટ ફિગર છે એના 4 ઇક્વલ પાર્ટ છે, બરાબર. જે આ પોર્શન છે એ શેપને ઇક્વલ પાર્ટમાં 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે, બરાબર. જ્યારે જે થર્ડ ફિગર છે એ 6 પાર્ટમાં ડિવાઈડ કરે છે. જે આ પોર્શન છે એ ફિગરને 6 પાર્ટમાં ડિવાઈડ કરે છે, બરાબર. અને ફિફ્થ, તો અહીંયા સર્કલ છે, મતલબ કોઈ આઈડેન્ટિકલ પોર્શન નથી, બરાબર. તો ઓપ્શન એ શુડ નોટ બી કરેક્ટ. ઓપ્શન બી ચેક કરીએ, 1, 4, 8, બરાબર. 1, 4 and 8, તો તમે જોશો કે જે ત્રણેય ફિગર છે એમાં ટ્રાયંગલ છે, બરાબર. અને ટ્રાયંગલમાં જે આ પોર્શન છે એ ત્રણેય ફિગરમાં કોમન છે, બરાબર. તો જે આ ગ્રુપ છે ને આપણે ગ્રુપ ઓફ આઈડેન્ટિકલ ઇમેજીસ કહી શકીએ. સેકન્ડ ગ્રુપ જોઈએ, 2, 5, 9. 2, 5 and 9, તો તમે જોશો કે જે સેકન્ડ ફિગર છે એમાં જે આ પોર્શન છે એ ફિગરને 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે, બરાબર. એવી જ રીતે જે ફિફ્થ ફિગર છે એમાં જે આ પોર્શન છે એ ફિગરને 4 પાર્ટમાં ડિવાઈડ કરે છે, બરાબર. એવી જ રીતે નાઇન્થ જે ફિગર છે એમાં પણ જે ફિગર છે એ 4 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ છે, બરાબર. તો આપણે કહી શકીએ જે આ ગ્રુપ છે એ ગ્રુપ ઓફ આઈડેન્ટિકલ ઇમેજીસ છે, રાઈટ. થર્ડ ગ્રુપ જો 3, 6, 9. 3, 6 and 7, સોરી 7. તો તમે જોશો કે જે આ પોર્શન છે, બરાબર, આ પોર્શન છે એ ત્રણેય ઇમેજીસને 6 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે, બરાબર. જે આ પોર્શન છે એ ત્રણેય ફિગરને 6 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે. તો આપણે એવું કહી શકીએ કે જે આ ગ્રુપ છે એ ગ્રુપ ઓફ આઈડેન્ટિકલ ઇમેજીસ છે, રાઈટ. સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ, બરાબર. તો આવી રીતે જ્યારે તમને ફિગર્સ આપેલી હોય અને તમારે ગ્રુપ ઓફ આઈડેન્ટિકલ ઇમેજીસ ફાઇન્ડ કરવાનું હોય તો કયો પોર્શન કોમન છે, બરાબર. જે ગ્રુપ્સ તમને આપેલા છે એ ગ્રુપ્સ આઈડેન્ટિકલ ફિગર્સના છે કે નહીં એ તમે ચેક કરશો અને એ ગ્રુપ્સ ઉપરથી તમે કરેક્ટ ઓપ્શન ફાઇન્ડ કરશો. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. ઓકે, સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ, હવે તમને ખબર છે કે કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ થઈ શકે, બરાબર. તો ચેક કરો શું આવશે આ ક્વેશ્ચનમાં આન્સર. ઓપ્શન ફર્સ્ટ 3, 2, 4. 3, 2, 4, બરાબર. તમે અહીંયા એવું કહી શકો કે જે ફિગર છે એ 2 લાઇનથી બને છે, બરાબર. પણ જે આ પોર્શન છે જે ફોર્થ ફિગર છે એમાં 3 લાઇન છે, બરાબર. પછી ચેક કરો 1, 5, 6. 1, 5, 6, તો આમાં પણ કોઈ કોમન નથી. જે ફર્સ્ટ ફિગર છે એમાં 2 લાઇન છે, બરાબર. જે ફિફ્થ ફિગર છે એમાં 3 લાઇન છે અને સિક્સ્થ ફિગરમાં પણ 3 લાઇન છે, બરાબર. તો આપણે એવું ન કહી શકીએ કે જે આ ગ્રુપ છે ગ્રુપ ઓફ આઈડેન્ટિકલ ઇમેજીસ છે. સેકન્ડ ઓપ્શન 1, 2, 3. 1, 2, 3, તો જે 1, 2, 3 ઇમેજીસ છે એમાં તમે જોશો કે જે ત્રણેય ઇમેજ છે એ 2 લાઇનથી ફોર્મ થાય છે, બરાબર. ત્રણેય ફિગરમાં
ટુ લાઇનનો યુઝ થાય છે ફિગર ફોર્મ કરવામાં. સેકન્ડ ગ્રુપ છે 4, 5, 6. 4, 5, 6 બરાબર. તો જે ફોર્થ ફિગર છે એ ફોર્મ કરવા માટે તમારે 3 લાઇનની જરૂર છે બરાબર. જે ફિફ્થ ફિગર છે એમાં પણ તમારે 3 લાઇનની જરૂર છે અને જે સિક્સ્થ ફિગર છે એમાં પણ તમારે 3 લાઇનની જરૂર છે બરાબર. તો તમે એવું કહી શકો કે જે આ ગ્રુપ છે એ ગ્રુપ ઓફ આઇડેન્ટિકલ ઇમેજીસ છે બરાબર. થર્ડ ગ્રુપ ચેક કરો 7, 8, 9. 7, 8, 9. તો તમે જોશો કે જે ફિગર છે 7 એને ફોર્મ કરવા માટે 4 લાઇન્સની જરૂર છે બરાબર. જે 7th ફિગર છે એને બનાવવા માટે તમારે 4 લાઇનની જરૂર પડશે. એવી જ રીતે જે 8th ઇમેજ છે એને બનાવવા માટે પણ તમારે 4 લાઇનની જરૂર છે બરાબર. અને 9માં પણ એવું છે કે 4 લાઇન તમારે જોશે જો આ ફિગર તમારે બનાવી હશે તો બરાબર. તો આ ગ્રુપને પણ આપણે ગ્રુપ ઓફ આઇડેન્ટિકલ ઇમેજીસ કહી શકીએ રાઈટ. સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. કે જે ઓપ્શન બીમાં છે બી છે એમાં 3 ગ્રુપ છે એ ગ્રુપ ઓફ આઇડેન્ટિકલ ઇમેજીસ છે બરાબર. તો આવી રીતે જે ફિગર્સ તમને આપેલી છે, જે ઓપ્શનમાં તમને ગ્રુપ્સ આપેલા છે એ ગ્રુપમાં કઈ ઇમેજીસ આઇડેન્ટિકલ છે બરાબર એ તમે ચેક કરશો, એ ફાઇન્ડ કરશો બરાબર. અને જે ઓપ્શનમાં 3 ગ્રુપ કરેક્ટ હોય બરાબર તો એ ઓપ્શન તમારો કરેક્ટ હશે રાઈટ. સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. ઓકે, સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આજે જે આપણે ડિસ્કસ કર્યું ફર્સ્ટ ફિગર મેટ્રિક્સ બરાબર. તો એમાં શું કરશો કે જે ફિગર્સ તમને આપેલી છે એ ફિગર્સ કોઈ લોજિક, કોઈ પેટર્ન ફોલો કરતી હશે બરાબર. તો એ લોજિક, કોઈ પેટર્ન કે કોઈ સ્પેસિફિક રૂલ તમે આઈડેન્ટિફાઈ કરશો જે ફિગર્સ તમને આપેલી છે એના ઉપરથી, અને એ લોજિક કે એ પેટર્નનો યુઝ કરીને જે મિસિંગ ફિગર છે એ તમે ફાઇન્ડ કરશો બરાબર. એના માટે તમે વોટર ઇમેજીસ પણ હોઈ શકે, મિરર ઇમેજીસ પણ હોઈ શકે બરાબર. જે શેપ છે એને રોટેટ પણ કરેલો હોઈ શકે બરાબર. જે શેપ છે એ પણ રોટેટ થતા હોય, સ્ક્વેર, સર્કલ, ટ્રાયંગલ. ઓકે, એ કેવી રીતે થશે એ આપણે જોયું. પછી આપણે ડિસ્કસ કર્યું ગ્રુપિંગ ઓફ આઇડેન્ટિકલ ફિગર્સ કે જેમાં તમને ફિગર્સ આપેલી હશે બરાબર અને ઓપ્શનમાં એ આઇડેન્ટિકલ ફિગર્સના ગ્રુપ આપેલા હશે બરાબર. તો જે ગ્રુપમાં ફિગર્સ આઇડેન્ટિકલ ફિગર્સ હશે બરાબર એ તમે આઈડેન્ટિફાઈ કરશો, અને જે ઓપ્શનમાં દરેક ગ્રુપમાં જે ઇમેજીસ છે એ આઇડેન્ટિકલ હશે તો એ ઓપ્શન તમારો કરેક્ટ હશે. ઓકે, તો આવી રીતે તમે ફિગર મેટ્રિક્સ અને ગ્રુપ ઓફ આઇડેન્ટિકલ ફિગર્સના ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. ઓકે, સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.